મિત્રો આજે મારે લાંબુ નથી બોલવાનું, કારણ કે હું ભાષણ કરવા નહીં, તમારી ઉદ્ઘાટનની મેચ જોવા માટે અહીંયા આવ્યો છું. પરંતુ થોડાક દિવસ પહેલા જ નરેન્દ્રભાઈના નિર્દેશ પ્રમાણે સાંસદ ખેલકૂદ મહોત્સવ ગાંધીનગર ક્ષેત્રની શરૂઆત કરી. આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદાતાઓને મને કહેતા આનંદ થાય છે, 1,37,800 ખેલાડીઓએ એક લોકસભા ક્ષેત્રની અંદર ભાગ લઈને 42 રમતો રમ્યા છે. 1,37,000 ખેલાડીઓ પોતાના અલગ અલગ પ્રકારના રમતના રસ પ્રમાણે એક અથવા એકથી વધારે રમતોમાં રમવા માટે પ્રવૃત્ત થયા. નરેન્દ્રભાઈએ સમગ્ર દેશના સાંસદોને એક અપીલ કરી હતી કે સાંસદ ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવું અને રમત ગમત અને ખેલોને નીચેના સ્તર પર બાળકોને સંસ્કાર તરીકે એને લોકપ્રિય કરવાનો પ્રયાસ કરો. આજ આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓ અહીંયા છે, એમને હું કહેવા માંગુ છું કે આ 1,37,000 કરતા વધુ ખેલાડીઓ જો રમા, એમાં ક્રિકેટનો એક પણ ખેલાડી નથી. મિત્રો, ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમત છે, પરંતુ આપણા દેશની અંદર અનેક રમતો એવી છે જે ગ્રામીણ ક્ષેત્રથી રમત ગમતના સંસ્કાર બાળકોમાં આપી શકે. આ સાંસદ ખેલકૂદ મહોત્સવમાં આપણે જાણી જોઈને ક્રિકેટને બહાર રાખ્યું. એટલા માટે બહાર રાખ્યું હતું કે ક્રિકેટના પડછાયામાં બધા જ ખેલો, બધી જ રમતો ઢંકાઈ ના જાય. અને આજે સમાપ્ત થયા પછી GLPL ની શરૂઆત કરી અને ગાંધીનગર ક્ષેત્રની 1,078 ટીમો ક્રિકેટ માટે પણ ભાગ લઈ. આની અંદર આ સમગ્ર આયોજનમાં 1,078 ટીમો, 1,071 મેચો અને 16,170 ખેલાડીઓ રમવાના છે, હારવાના છે, જીતવાના છે. હું એટલા માટે હારવા જીતવા બંનેનો ઉલ્લેખ કરું છું. અહીંયા હાર્દિક ઉપસ્થિત છે. હાર્દિકભાઈ જેવું નસીબ અને હાર્દિકભાઈ જેવું કવત દરેક ખેલાડીમાં ના હોય. બધા હાર્દિક ના બની શકે, બધા હાર્દિકભાઈ ના બની શકે, પણ ખેલ ખાલી હાર્દિક પંડ્યા બનવા માટે નથી હોતો. તમે રમશો તો હારવાની આદત પડશે. જે દિવસે સાંજે હારશો એ દિવસે જીતવાનું જનૂન ઊભું થશે. તમે રમશો, જીતશો તો ફરીવાર જ્યારે હારશો ત્યારે જીતનો અહંકાર ચૂર ચૂર થઈ જશે. માનવના, બાળકના, ખેલાડીઓના મનની અંદર હાર જીત એ બહુ સામાન્ય સ્વભાવ બનવો છે. જીવનના અનેક પડાવોની અંદર હાર અને જીત, હારથી અભિમાની ના થવાય, જીતથી અભિમાની ના થવાય અને હારથી નિરાશ ના થવાય. એનું નામ જ ખેલદિલી છે. આપણને હરાવવા વાળો પણ આપણો જ ભાઈ અને જેની સામે જીત્યા એ પણ આપણો ભાઈ. એ ભાવની ઉત્પત્તિ ખૂબ જરૂર છે. મિત્રો, નરેન્દ્રભાઈએ પહેલા ગુજરાત અને પછી દેશમાં ક્રિકેટ માટે ખૂબ બધી વ્યવસ્થાઓ કરી. એની સાથે સાથે એમને દરેક રમત ગમતને મહત્વ આપવાનું ચાલુ કર્યું. આજ દેશમાં હમણાં જ ભૂપેન્દ્રભાઈએ કહ્યું 66 લાખ લોકો ખેલકૂદ મહોત્સવમાં ભાગ લે. આ કલ્પના જ આ દેશની અંદર નથી થતી. બજેટ ખાલી ગુજરાતનું નહીં, સમગ્ર દેશનું બજેટ.
2014 થી લઈ 24 સુધી અનેક નવી પહેલો ખેલકૂદના જગતની અંદર કરી. ટોપ્સની શરૂઆત કરી. દરેક એથ્લીટને 50,000 રૂપિયા પ્રતિમાસ, એની સાથે ટ્રેનિંગની વ્યવસ્થા અને સારા ઉત્તમ સ્ટેડિયમોની અને સંસાધનોની વ્યવસ્થા કરવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું. અનેક પ્રકારની આંતરરાષ્ટ્રીય રમતોને ભારતમાં આમંત્રણ આપ્યું. એનાથી રમત ગમતના વાતાવરણને પ્રોત્સાહન આપ્યું. એની સાથે સાથે દરેક રાજ્યોમાં ખેલકૂદ મહોત્સવ અને દેશનો પણ ખેલકૂદ મહોત્સવ લાઈવ બનાવી ખેલાડીઓની શૃંખલા ઊભી કરી અને મેરિટ્સ પર સિલેક્શન એની પર આગ્રહ મૂક્યો. અને એ બધાનું પરિણામ શું આવ્યું? હું 10 વર્ષનો હિસાબ યુવાઓ તમારી સામે આપવા માંગુ છું. એશિયન ગેમ્સમાં 2014માં ભારતને 57 મેડલ મળ્યા હતા. મારી વાત ધ્યાનથી સાંભળજો. એશિયન ગેમમાં 2014માં 57 મેડલ મળ્યા હતા અને 2023માં 107 મેડલ ભારતના ખેલાડીઓ જીતીને આવ્યા. પેરા એશિયાઈ ખેલમાં 2014માં 33 મેડલો મળ્યા અને 2022માં 111 મેડલો ભારતના ખેલાડીઓએ જીત્યા. ઓલિમ્પિકમાં 2016માં 2 મેડલ મળ્યા. 2020માં 7 મેડલ મળ્યા. પેરા ઓલિમ્પિકમાં 4 મેડલ મળ્યા હતા. 2020માં 19 મેડલ મળ્યા અને ડેફ ઓલિમ્પિકમાં 5 મેડલની સામે 17 મેડલ અને કોમનવેલ્થમાં ગોલ્ડ 2014માં 15 હતા. એની સામે 2018માં 26 ગોલ્ડ ભારતે જીત્યા. મિત્રો, આજે હું 2 વાત તમારી સામે કરીને જઈશ. 2036માં ઓલિમ્પિક આપણા અમદાવાદમાં થવાનો એ માનીને ચાલતો. અને 2047માં જ્યારે આઝાદીની શતાબ્દી મનાતી છે એ વખતે ઓલિમ્પિકના મેડલના ટેબલમાં ભારત ગોલ્ડમાં ટોપ પર હશે એવા ભારતની રચના આપણું લક્ષ્ય. આ 25 વર્ષ નરેન્દ્રભાઈએ રમત ગમત માટે, સ્પોર્ટ્સ માટે જે પાયો નાખ્યો છે એ પાયા પર એક ભવ્ય ઇમારત ઊભી કરવાનું કામ આપણા યુવાઓનું છે અને દેશની દરેક રાજ્ય સરકારોનું છે. વિશ્વાસ છે મને આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખેલાડીઓની ટ્રેનિંગ, પારદર્શી સિલેક્શન અને ખેલાડીઓના સ્વાસ્થ્યની સંભાળ રાખવાની વૈજ્ઞાનિક વ્યવસ્થા, આનાથી આપણા સ્પોર્ટ ક્ષેત્રના, આપણા રમત ગમતના દરેક રમતના ખેલાડીઓ વિશ્વમાં નામના કરશે એનો મને વિશ્વાસ છે. મિત્રો, આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની 7 વિધાનસભાઓની 16,000 ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેવાના. 1,071 મેચો થવાની અને અંતે કોઈક ચેમ્પિયન બનશે. હું આજે એક વાત તમને નિશ્ચિત કરીને જાઉં છું કે આ GLPL ની આજ શરૂઆત છે, પણ GLPL નો અંત ક્યારેય નહીં આવે. આ હંમેશા માટે ચાલુ રહેશે. અને સાંસદ ખેલકૂદ મહોત્સવ પણ, જેની અંદર 42 થી વધારે રમતો આપણા ખેલાડીઓ રમ્યા છે, એની શરૂઆત થઈ છે. એનો અંત ક્યારેય નહીં આવે. આ ભારતીય જનતા પાર્ટીનું ગાંધીનગર લોકસભા ક્ષેત્રના યુવાઓને એક વચન પણ છે અને વિશ્વાસ પણ છે. આજે લગભગ રમવાવાળી બધી ટીમો અહીંયા ઉપસ્થિત છે, ત્યારે હું સારા રમત માટે વિજય પરાજય એ ઈશ્વર આધીન હોતો હોય છે, આપણા પરિશ્રમને આધીન હોતો હોય, પણ સારું રમવું એ દરેક ખેલાડીના હાથમાં હોતું હોય છે. સારી રમત માટે આપ સૌને
હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું મિત્રો. અને હાર્દિકભાઈનો હું વિશેષ ધન્યવાદ આપવા માંગુ છું કે હાર્દિકભાઈ આયા, હજારો યુવાઓને હાર્દિક બનવાનું સ્વપ્ન અહીંથી મળશે અને પોતપોતાના ખેલની અંદર આગળ વધવા માટે પ્રયાસ કરશે. જે કોઈ કાર્યકર્તાઓએ અહીંયા મદદ કરી છે અને વિશેષ કરીને ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બીસીસીઆઈ એ સૌનો હું હૃદયપૂર્વક ધન્યવાદ કરી મારી વાતને પૂરું કરું છું. હવે આપણે સૌ મેચ જોઈએ અને મેચને માણીએ. વંદે માતરમ, જોરથી બોલીએ ભારત માતા કી.